પહેલા મુદ્દાની વાત કરીએ તો પહેલેથી જ હવામાનના પલટાથી પરેશાન ખેડૂતો પર હવે ઓએનજીસીની બેદરકારીને કારણે વધુ એક આફત તૂટી પડી છે। મહેસાણાના કનુડા ગામ વિસ્તારમાં ખેડૂતના ખેતરમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇન લીક થતા આખા ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળ્યું છે। સૃષ્ટિ પર નિર્ભર ખેડૂત માટે પાક માત્ર આવક નથી પરંતુ જીવનનો આધાર છે, છતાં આ બેદરકારીની ભારે કિંમત હવે ખેડૂતે ચૂકવવી પડી રહી છે। ઘઉંના તૈયાર પાકમાં ઓઇલ ફરી વળતા મહેનત પર પાણી ફરી વળ્યું તેવા પણ આક્ષેપ છે કે જમીન સંપાદન સમયે પણ પૂરતું વળતર ચૂકવાયું નહોતું અને હવે તૈયાર પાક બરબાદ થયો છે। પ્રશ્ન એ છે કે શું સરકારી કંપની પોતાની જવાબદારી સ્વીકારશે? શું ખેડૂતને તાત્કાલિક અને યોગ્ય વળતર મળશે? ખેડૂતો ન્યાયની માંગ સાથે ઊભા છે। હવે જોવાનું રહ્યું કે ઓએનજીસી સંવેદનશીલતા બતાવે છે કે ફરી એકવાર ખેડૂતોને રાહ જોવી પડશે અને વધુ એક વખત ઓએનજીસીના કારણે હવે ખેડૂતો પરેશાન થયા હોય તેવું સામે આવ્યું છે। મહેસાણાની આ સમગ્ર ઘટના છે જેમાં કડોદ ગામમાં જે ખેડૂતોના ખેતર છે, તૈયાર પાકવાળા ખેતર, ત્યાં હવે ઓએનજીસીની જે પાઇપલાઇન છે તેમાં લીક થતા જે ક્રૂડ ઓઇલ છે તે હવે ખેતરોમાં ફરી વળ્યું અને જે ખેડૂતોનો જે તૈયાર પાક છે તેને મોટા પાયે નુકસાન થયું છે। જ્યારે ઘઉંનો સંપૂર્ણ જે પાક હતો તે ક્રૂડ ઓઇલમાં તણાતો જોવા મળ્યો અને આજ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે ખેડૂત બાબુ પટેલ। બાબુભાઈ, ઓએનજીસીના પાપે ભારે નુકસાન થયું છે ખેડૂતોને, શું કહેશો? પાકમાં મોટું નુકસાન છે અને જમીનને મોટું નુકસાન। પાકનું વળતર, પાકમાં આવેલો પાક, તૈયાર થયેલો પાક ઓઇલ ભરવાથી આખું ખેતર ભરી જવાથી પાક ફેલ ગયો છે અને ખેતરમાં જે ઓઇલ પ્રસરી ગયું છે, આખા ખેતરમાં ઓઇલ પ્રસરી જવાથી જે માટીનું જે કામકાજ છે, માટીમાં જે 3 ફૂટની માટી ઉપરથી લઈને ઉઠાઈ લેવી પડશે અને નવી માટી નાખવી પડશે। એના માટે 3-4 વર્ષ સુધી અમને કોઈ પાકમાં કોઈ ફળદ્રુપતા આવવાની નથી। એના માટે આવતા પછીના ચાલુ સાલ અને આવતા પછીના 4 સાલ એનું પાક નુકસાની, ખેતરની માટી ઉઠાવવાની નુકસાની, નવી માટી નાખવાની નુકસાની, એમાં ખાતર નાખવાની નુકસાની, બધું આશરે મારે 40 લાખ રૂપિયા જેવું નુકસાન મને દેખાય છે। તો ઓએનજીસી મને જે વળતર આપે એવી મારી માંગણી છે ખેડૂતની। બાબુભાઈ, આ પહેલા ઓએનજીસી તરફથી કોઈ નુકસાન થયું હતું કે કેમ? અગાઉ પણ ખેતરમાં લીકેજ થયેલું હોવા છતાં આ વખતે પૂરેપૂરું નુકસાન છે। આખું ખેતર ઓઇલથી ભરાઈ ગયું છે 3 વીઘા ઘઉંમાં। બાબુભાઈ, તો આપની માંગણી શું છે? શું ઓએનજીસીના અધિકારીઓ તરફથી આપની કોઈની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે કે કેમ? સંપર્ક કરવામાં ઓએનજીસીના સાહેબો આવેલા, પણ એમને તો એવું કહ્યું કે અમે વિડીયો બનાવીને ઉપર મોકલી દીધો છે। હવે વળતર ખેડૂતને ના મળે, પૂરતું વળતર ના મળે તો પછી અમારે જવાનું ક્યાં ખેડૂતને? એટલા માટે અમારે આ સહારો લેવો પડ્યો। બાબુભાઈ, જે ખેડૂતોને વળતર જો ન મળે તો મોટું નુકસાન જાય તેવી પણ શક્યતા છે, તો ખેડૂતો પર કેટલી મોટી આર્થિક આફત આવી શકે છે? બેન, મારે ઓછામાં ઓછું 40 લાખ રૂપિયા નુકસાન છે ખેતરમાં, જેથી માટી ઉઠાવવાની અને પાક વળતર ને બધું થઈને મારે 40 લાખ રૂપિયા, 40 લાખ ઉપરનું નુકસાન છે મારે। તો બાબુભાઈ, આપને શું લાગે છે કે ઓએનજીસી તરફથી કોઈ મદદ મળશે કે કેમ? બાબુભાઈ, આપને શું લાગે છે કે ઓએનજીસી તરફથી આપને કોઈ વળતર મળશે કે કેમ? હવે તો બેન એ લોકો હવે જે આવે સર્વે કરે એના પર આધાર। અત્યારે તો અમારે જોવાનું જ રહ્યું। જી બિલકુલ બાબુભાઈ, જોડાવા બદલ આપનો આભાર।